રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ભગવતીજી શાક માર્કેટના ભૂગદામાંથી અજાણ્યા વ્યક્તિની નગ્ન હાલતમાં લાશ મળી આવતા ધોરાજી શહેરમાં ચકચાર મચી જવા પામી। રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ભગવતીજી શાક માર્કેટના ભૂગદામાંથી અજાણ્યા વ્યક્તિની નગ્ન હાલતમાં લાશ મળી આવતા ધોરાજી શહેરમાં ચકચાર મચી। ધોરાજી શહેરની નવનિર્માણ પામેલી શાક માર્કેટમાંથી મળી આવ્યો અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળવા અંગેની જાણ થતા ધોરાજી પોલીસ, નગરપાલિકા તંત્ર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા। ભૂગદામાંથી લાશને બહાર કાઢી ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી। મળી આવેલ અજાણ્યા મૃતદેહ અંગે મળેલ પ્રાપ્ત વિગતો અનુસાર આ મૃતદેહ 45 વર્ષીય બટુકભાઈ નરસિંહભાઈ મકવાણોનો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ધોરાજી શહેરના રામપરા વિસ્તાર સામંકાંઠે રહેતા વ્યક્તિની ડેડ બોડી હોવાની માહિતી સામે આવી છે। જે જગ્યા પરથી આ ડેડ બોડી મળી આવી છે તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ શાક માર્કેટ નવું છે ત્યારે પરંતુ હાલ સામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાનું પણ શહેરમાં ચર્ચાઈ રહ્યું છે। જે છોકરો તમારો શું થાય? મારો દીકરો થાય। શું નામ છે એનું? એને બટુક નરસિંહ, ઉંમર ઉંમર 45 વર્ષની, 45 વર્ષ ઉપરની। શું થયું તું સાહેબ? શું થયું તું? એને કાંઈ નહીં, એને હલતો હવારમાં ગામમાં આવ્યો બસ। પછી અમે બપોર સુધી ગયો ના મળ્યો ક્યાંય। પછી અમે રાતના 12 વાગ્યાથી પોલીસ થાણામાં ગયો હું, ભાઈ મારો છોકરો બટુકભાઈના નામનો કોઈ આવ્યો છે? તો કે નામાં અહીં કોઈ નથી। બે અમે પૂછ્યું અહીં પૂછ્યું, પછી અમે ઘરે વયા ગયા 12 વાગે। પછી ઘરે આખી રાત અમે જાગ્યા, ક્યાંય પતો નતો નંબર, કાંઈ ક્યાંય ક્યાં છે કાંઈ ખબર નંબર। પછી છે ને ભાઈ, પછી આમાં કોઈ માણસો અમારા ભાઈને કોઈ કીધું એક લાશ પડી છે ગટરમાં। તો કે ભાઈ જાય મારો દીકરો ને હું જ્યાં જોયું મારો છોકરો સીધો પાટ પીડ્યો છે, નાગો પૂગો પાટલું કાઢેલું પીડ્યું છે સર। હવે આમાં શું થયું છે? અને એવા સાદા માણસને કેને મારી નાખો? કોઈ મારવાળો એવો માણસ એને આમાં કોઈ છે નહીં। કોઈ બાયધો નથી, કોઈ જિંદગી અમે કોઈ દી મારે ફરિયાદ ન થઈ, કોઈ લોહી નથી કોઈને કાઢ્યું, કોઈને લાકડી નથી મારી કોઈ દી જિંદગીમાં। પણ સાદો માણસ હા ભાઈ। અત્યારે શું ચાલે છે? અત્યારે છે ને પોલીસ વાળા કાઢે છે અંદર ગટરમાં કાઢીને અને હવે ભાઈને લાશ લઈ આવે એ ખબર પડે અમે જોઈએ કે શું છે શું નહીં। તમને શું લાગે? મને એમ લાગે પોલીસ વાળા ભાઈને કાઢી અને અમે જોઈએ કે આને શું છે શું નહીં એમ। એટલે અમને કોઈ સરકાર દવાખાનામાં લઈ જાય, એને કોઈ દવા જોવે બધી તપાસ કરે તો ખબર પડે છે। બાકી અમને બીજું શું ખબર પડે? અમને આમાં શું થયું છે અને કેમ કરી નાખ્યું મારો છોકરો? કોઈ બિચારો ઘર નથી, કોઈ અમે લઈ જાય, કોઈ અમે પાઈ દો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।